શ્રીજી મહારાજે આ સત્સંગ મારી તમારી જેવા કરોડો જીવોને સુખી કરવા માટે સ્થાપ્યો છે. ભગવાનને આપણી પાસેથી કાયમ લોસો લેવાનો નથી, કેવળ આપણને સુખી કરવા માટે આ જગતમાં આવ્યા છે. હવે ભગવાનના જગતમાં આવ્યા તો ખરા, પણ એને કેટલું ઐશ્વર્ય શક્તિ ઢાંકી રાખી એનું કોઈ માપ નથી. આપણે બુદ્ધિ અને ગજાબારની વાત છે કે આ લોકમાં ભગવાન આવ્યા ત્યારે કેટલું ઐશ્વર્ય ઢાંકી રાખીને આવ્યા છે. જીવનું ભલું કરવા જીવની જેવા થઈ માણસની ભેગા રહીને માણસ જેવા થઈ રહ્યા એટલે આપણું ભલું કરી શકે છે. બાકી કીડી અને કુંજરનો મેળાપ જેમ શક્ય કદાચ બને, પણ પુરુષોત્તમ નારાયણ અને જીવનો મેળાપ શક્ય જ નથી. આ તો એ દયાળુ છે, અતિ દયાનો ઉપયોગ કરી અને આપણું ભલું કરવા આવ્યા છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી જેવાને લખવું પડ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાવી એવી પુની. કેવી સરસ રીત પ્રવર્તાવી. તો તમે જુઓ, પટેલને પૂજાતા કરી દીધા. પહેલો સવાલ તો એ પટેલોને પારણ કરતા કરી દીધા. ઈ બ્રાહ્મણોને ઘણું ઓલું લાગે, પણ ભાગવતી દીક્ષા મળી એટલે સાધુ પણ આમ બ્રાહ્મણ જેવા, બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણ તો ઊંચા જ ગણાય, પણ દીક્ષા લઈએ એટલે બ્રાહ્મણને જેવો અધિકાર મળે ને એટલો સાધુને અધિકાર મળે. ભાગવતી દીક્ષાનો એવો મોટો પ્રભાવ અને પ્રતાપ છે. જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દીજો ઉચ્યતે. બ્રાહ્મણને ત્યાં બાળક જન્મે એટલે શુદ્ર જ કહેવાય, પણ જ્યારે એનો સંસ્કાર કરવામાં આવે પછી જે બ્રાહ્મણ કહેવાય છે. કાલે મેં એક લીપ વાંચી કે રાવણ બ્રાહ્મણનો દીકરો હતો, પણ કર્મે કરીને એ રાક્ષસમાં ગણાયો. અને શબરી હીન જાતિની હતી, પણ કર્મે કરીને બ્રાહ્મણ કરતા મહાન ગણાય. રામે જેના હેઠા બોળ ખાધા અને જગતમાં જેને યાદ કરવાથી માણસનો દિવસ બદલી જાય, આટલી એ પ્રાતઃસ્મરણે શબરી બની ગઈ. માટે કર્મે કરીને જ માણસની ગણતરી કરો. શબરી ભીલડી હતી, પણ છતાં તમે જો આખું ભારત આજે એને ઓળખે છે, એને યાદ કરે છે. અને રાવણ પવિત્ર પુલસ્ત મુનિ બ્રાહ્મણનો દીકરો, અને છતાંય રામાયણે કાગડો ચિતરી અને એની રાક્ષસમાં ગણતરી કરી. એને જો હવારે સંભાળો તો દિવસ બગડે, અને શબરીને હવારે સંભાળો તો દિવસ વધરે. કેટલો બધો ફરક. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ્ય. ગુણ અને કર્મના વિભાગથી હે અર્જુન મેં 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થા કરી. આવું ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ્ય. હે અર્જુન, ગુણ અને કર્મના વિભાગથી મેં 4 વર્ણની વ્યવસ્થા કરી છે. બ્રાહ્મણ વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, 4 આશ્રમ. ગુણ અને કર્મના વિભાગથી મેં વ્યવસ્થા કરી. એટલે આ બધી મર્યાદાઓ છે, આમાં ગડબડ ઘણી છે. ઘણા કે બ્રાહ્મણ ના ખાય વાંધો નહીં, બ્રાહ્મણ બધાય કર્મ કરો
તમાકુ આ તે ઘણા કે ન ખવાય, ઘણા કે ખવાય, આવું બધું હાલતું હોય છે. આમાં ગડબડ ઘણી જાજી છે. આપણામાં ઘણી ગડબડ નીકળેલી, પણ બધું ઠરી ગયું હોય ત્યારે. ઘણા કહેતા લીલા ધાણા ન ખવાય, કોઈ કહેતા આપણે છાશ ગાયા વગરની ન પીવાય. આવા બધા નાટક બહુ ઝાઝા હતા. જો કે ઠરી ગયું ત્યારે હરખું થઈ ગયું. અમુક ખોટું છે ને લાંબુ ન હાલે, પણ નાવું ધોવું, પવિત્રપણે રહેવું, ગાયું સોળીને રસોઈ કરી ભગવાનને ધરાવી ખાવું, એટલી વાત તો હાશી. આપણા સત્સંગની રીતભાત છે ને જગતથી હાવ જુદી છે. જોકે 500 નંદો જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ને ત્યારે ભિક્ષાવૃત્તિની પ્રણાલિકા હતી. તેથી સત્સંગના પાયા મજબૂત નહોતા, એટલે સંતોને ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરવો પડતો. અને ભિક્ષાવૃત્તિ કરવા જાય ત્યારે કે બધાએ નાય ધોઈ પવિત્ર બનાવી રોટલો બનાવ્યો. ઈ રોટલો નહોતા આવતા સંતોની જોડેમાં. એ તો છોકરાએ ખાધું હોય, શેડાની લાડો જતી હોય, અડધો એઠો હોય, એ વધ્યો હોય કે આપો સાદું આવ્યો છે. અને એ નંદો અગ્નિ જેવા હતા, એટલે એવો એઠું જેઠું ખાઈને તો એની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમ નહોતી. એ અક્ષરના મહામુક્તો હતા. પણ મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રણાલિકા કરી કે હવે કળિયુગ છે, હવે ના સાધુ આવું એઠું જૂઠું ખાશે તો બુદ્ધિ કાબુમાં નહીં રહે. એટલે પછી આ ગોપાળાનંદ સ્વામીએ બધું બંધારણ કર્યું. જેને તેને ઘરે જેના તેના હાથનું ખાઈ નહીં લેવું, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, કોરું સીધું લઈ સાધુએ રસોઈ બનાવી પછી જમવું. કોઈ ઘરનું પવિત્ર હોય, દૂધમાં બનાવેલું હોય, કેળના પાણીમાં બનાવેલું હોય, એ ચોખ્ખું ગણાય. લોટ અને પાણી ભેગા થાય એટલે એ વસ્તુ એઠી કહેવાય. એ પછી સાધુ બ્રાહ્મણને ન ખવડાવાય. આ બધી જૂની પ્રણાલિકા આપણા નંદોએ જે પ્રવર્તાવી, જેને કારણે આજે આપણો આ સંપ્રદાય ઉજળો દેખાય છે. જેના તેના હાથનું ખાઈ લેવું, જેના હાથનું ખાઈને એવા વિચારો આપણા થાય. માણસ હાલ્યો જતો હોય, ખરાબ માણસનું પગલું પડ્યું હોય, ત્યાં તમે પગ મૂકો એટલે એના જેવા વિચારો તમારામાં આવે. મનનો કે ભરોસો કરવા જેવો નથી. મન એવ મનુષ્યના કારણ બંધ મોક્ષ એવું. મન છે એ મોક્ષનું કારણ છે, બંધનનું કારણ મન છે. અને એવો ઓડકાર કહેશે ને જેવું ખાઈએ ને એવા વિચારો આવે ને એવી રીતભાઈ થઈ જાય. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો સદાચાર છે ને બહુ ઊંચો છે. અને એટલે આપણા સત્સંગીઓની પ્રતિભા જગતમાં જુદી દેખાય છે. આમ રોડ ઉપર તમે ઉભા હો ને ત્યારે હવારમાં માણસો કોઈ આમ જતો હોય, કોઈ આમ જતો હોય, પણ જો તિલક સાંજાવાળો જો એટલે તરત જુદો પડે. અને બાકીનો જાણે ઉથેડી ફેરવીને આવ્યો હોય, માથાના વાળ છૂટા હોય, સવારે નાયો ન હોય, અને એવો દેખાય ને જોયા જ કરો આરો ધૂળ ફેરવીને આવ્યો હોય એવો લાગે. અને તિલક સાંડલા વાળાને જોવો ને એટલે આમ તમને આમ મન ખેંચાય કે ના છે યુવાન. આ સદાચાર ધર્મ છે. શિક્ષાપત્રીમાં મહારાજે આગળમાં લખ્યું છે, શ્રુતિ અને સ્મૃતિ એમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર એનું નામ ધર્મ જાણો. અને એનું જે પાલન કરે એ આલોક અને પરલોકમાં મહાસુખી થાય. અને એનું જે ઉલ્લંઘન કરી મન ભાવે વર્તે આલોક ને પરલોકમાં મહાકષ્ટ અને પામે. આરંભની અંદર શિક્ષાપત્રી માં આના બધા જવાબ આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને પોતાના ભક્તો બહુ વાલા હતા, બહુ વાલા.
બંને માટે લાંબા થઈ થઈને ક્યાં ઠેઠ મળવા જતા, ક્યાં ગઢડા ને ક્યાં પંચાળા. ઝીણાભાઈ માંદા પડે તો સાધુનું ટોળું લઈને ઠેઠ લાંબા થઈને પંચાળા પહોંચતા. રોજકામાં કાકાભાઈ જ્યારે બીમાર પડ્યા, મહારાજને ગઢડા સમાચાર મળ્યા. મહારાજ કે 500 સંતો તૈયાર થાવ, આપણે કાકાભાઈને ખબર જોવા જવાનું, બીમાર છે. રોજકા એવું ધોલેરા સીમાડા 500 સાધુને લીધા. અરે કાકાભાઈને ખબર જોવા જવું. કોઈને વિચાર આવતા હશે કે એકની ખબર જોવા તો આ બધા લઈને ત્યાં જવાનું હોય ને કોકેવા. પછી મહારાજ 500 સંતોને લઈને રોજકા આવ્યા. કાકાભાઈ ફળિયામાં પથારીમાં ઉતરેલા. મહારાજને જોયા, ગળગળા થઈ ગયા, બેઠા થઈ ગયા. ઓ મહારાજ. મહારાજ કે તમારી ખબર જોવા અમે આવ્યા છે. તાતો ઘરમાંથી થાળો મોટો તાહડો સમજો, અહીંના લોકો નો ખબર, કાઠિયાવાડી ખબર. તાહડાની અંદર સોનાની રૂપાની કોળીઓ જેટલી છે મૂકી દીધી, કપડા દાગીના. ઘરના માણસે બાણામાંથી બહાર ઓસરીમાં તાહડો ધકેલ્યો, કરો મહારાજની પૂજા. પણ આવો જ્યારે ભાવ જોયો ત્યારે જેને વિચાર આવતા હતા ને, કાકાભાઈ બીમાર, આટલા બધા જવાનું છે. પણ કાકાભાઈ નો ભાવ જોયો ને એટલે બધા એના વિચાર બદલી ગયા. મહારાજ આપણને 500 ને અહીંયા લાવવાની બરાબર છે. કેવો કાકાભાઈ નો ભાવ. પ્રથમના 70માં વતનામૃતમાં કાકાભાઈ નો પ્રશ્ન છે. રોજકાના કાકાભાઈ સ્વામિનારાયણ ભગવાનના અતિ વહાલા ભક્ત હતા. ઝીણાભાઈ મહારાજના કેટલા વહાલા ભક્ત હતા. મહારાજ જુનાગઢ દેશમાં જ્યારે સોરઠમાં ફરે, ઝીણાભાઈ હારે નારે સેવામાં હોય. અને મહારાજ જ્યારે સોરઠ છોડે ને ત્યારે ઝીણાભાઈ નાનું બાળક રડતું હોય એમ રડવા માંડે. મહારાજ હવે ક્યારે તમારું દર્શન થશે? ઝીણાભાઈની ભક્તિને સ્વામિનારાયણ ભગવાન આધીન થઈ ગયા હતા. પણ પછી મહારાજ જ્યારે સોરઠથી ગઢડા આવે ત્યારે હેબલ ખાતરનો આખો પરિવાર મહારાજ ઓસરીમાં બેઠા હોય, ચારે બાજુ ટોળે વળે બેહી જાય અને મહારાજને પૂછે, મહારાજ સોરઠના ભક્તોએ તમને કેવા ખાસ્યા, ધ્યાન રાખતા હતા તમારો? ઝીણાભાઈ તમારી સેવા કરતા હતા નહીં? આટલું જ્યાં દાદા ખાચર આદિ ભક્તો બોલતા, સ્વામિનારાયણ ભગવાનની આંખમાંથી ટપાક આંસુ પડવા. ઝીણોભાઈ યાદ આવે ને મહારાજની આંખમાં આંસુ આવી. અને દાદા ખાચરના હેબલ ખાચરના પરિવારને મહારાજ કહે, ઝીણાભાઈની ભક્તિની હું વાત ખડે પગે અમારી સેવામાં રહે. વ્યવહારમાં 5 રૂપિયા વાપરવાના હોય ને તો આ સત્સંગ માટે 12 રૂપિયા વાપરે. એ ઝીણાભાઈ મારા હૃદયમાં એનું સ્થાન આવી ગયું. યાદ આવે મારી આંખમાં આંસુ આવી જાય. ઝીણાભાઈ આટલા શ્રીજી મહારાજને વાલા. અને એટલે કહેવાય છે કે યથામાં પ્રપદ્યંતે પટાસ્ત થેવ પ્રજામ્યમ. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, મારો ભક્ત જેવા ભાવથી જે રીતે જેમ મને ભજે એવા ભાવથી એ રીતે એમ હું મારા ભક્તને ભજું છું. આપણે જેવી દાનત હોય ને એવી સામે ભગવાનની દાનત હોય. આપણો હારો ભાવ તો ભગવાનને આપણા પ્રત્યે હારો ભાવ, અને આપણે દાને ખોરી હોય ને તો ભગવાન કે તું એવો જ હું તું તારે. એક ભાઈ ઘરે ખોટો રૂપિયો હતો, નડતો હતો. આનો ક્યારે
ક્યારેક લાઈટ જાય ત્યારે દુકાને જઈને કઈક લઈ લેવું અંધારામાં, હું ખબર પડે કે લાઈટ ગઈ ને સાંજે એટલે ખોટો રૂપિયો પીડી લેવા ઉપડો દુકાને. હો અંધારો હતો પેલા વાળા કે લે આ રૂપિયો પીડી એટલે તો અંધારા રૂપિયો લઈ લીધો. તે દુકાન વાળાને એમ જો પીધેલી જોડી પડી છે પકડાઈ દેવો તને. એટલે પીધેલી બીડી હોય ને અડધી અડધી પડી ગયેલી હોય એની જોડીથી અંધારા પકડાઈ દીધી, ઓલી જોડી લઈને ઘર ભેગો મારી હારે કામ થઈ ગયું, ખોટા રૂપિયા બીડી મળી ગઈ. લાઈટ આવી ત્યારે ઓલો ગલ્લામાં જોડે તો રૂપિયો ખોટો, અને ઓલો ઘરે જાય ખિસ્સામાંથી ઓલી બીડીની જોડી કાઢી જોડે તો પીધેલી જોડી હતી. જેવી દાનત એવી બરકત. અને એટલે કહેવાય છે ભગવાન ભાવનો ભૂખ્યો છે. એકવાર ગરનામાં ગાડીઓ ખોંદાતો હતો. ખોપાળાના જેઠામાણિયા ગાડીઓ ખોદતા હતા. જૂના જમાનામાં ગાડીઓ ખોંદવાનું આવતું. એમાં કુવળ નાખે, ગોરમટી નાખે, પછી ખોંદે અને પછી એનું લીપણ કરે. જેઠામાણિયા વહેલા એવા ને તા કોકે કીધા ભગત આ ગાડીઓ ખોદવાની છે. જેઠામાણિયા એવા મંડી પડ્યા ને ગાડીઓ ખોદવા, એવા મંડી પડ્યા ને મહારાજ જોશે ને એટલે રાજી થવાના. વહેલો એ મંડી પડ્યો, જેટલા નીકળે ને જોઈને વયા જાય, જેટલા નીકળે ને જોઈને વયા જાય. અને જેઠામાણિયા ભાવથી મીડા ગાડીઓ ખોદવા આવે. તા મહારાજ આવ્યો. હવે ઓલું ગારા ગારો શરીર એટલે તોય જઈને મહારાજ ગારા વાળું શરીર હતું જેઠામાણિયા એને પદ ભરી મળ્યા. વાહ મગર તમારી સેવા. એટલે ઘણા જોઈ ગયા ને એમ થી મહારાજ તો ગારા વાળા શરીર ને વાળાને મળે છે, ગારા વાળું શરીર હોય ને એને મહારાજ ભેટી મળે. એટલે ઘણા થોડો ગારો બાજુમાં લઈને શરીરે છોડી અને જેમ ગારિયા ગારા પગ કરી મહારાજ આમ જાય. મહારાજ કે આગળ રહેજો. એટલે મહારાજ દાનત હોય એવી બરકત મળે. જેઠામાણિયાનો તો ભાવ હતો એટલે એને ગારાવાળા શરીર હોવા છતાં પથમાં લઈને મળ્યા. મારી તમારી જેવા એ ગાડીઓ ભરાને ગારાવાળા પગ કરી જાય ભેટવા કે એમ થોડા મહારાજ કે અજાણ્યા. અંતર્યામીથી કાંઈ અજાણ્યું નથી. માટે હૃદયનો ભાવ હોય ને એવું ફળ મળે. આજે ઘણા નથી અહીંયા પોતા મારે છે ને વાળે છે. અમારી જેવા પછી શું છે કે ફોટો પાડવા કોઈ ખાવાનો લેતા હોય. ઠીક છે જગતમાં વાળીએ ફોટો આવે એટલે સારું લાગે, પણ અંતર્યામીથી અજાણ્યું નહીં. ભગવાનને બધી ખબર હોય કે આ કેટલામાં છે. હમણાં આપણે મોટી સફાઈ આયોજન કર્યું ત્યારે બંને આવેલો ખાવાનો આપીને આગળ ઉભો રાખી ફોટો પાડતા. બધા દોડી દોડી વાળતા હતા. હું વાળતો હતો. દેશ ફોટા પાડવા ટાણે મને એવો હાવાનો પકડાયો ને એવા સરસ ફોટા પાડ્યા મૂક્યા. એટલે જગતમાં બધું હાલે, પણ ભગવાનને ખબર હોય ત્યાં કેટલા ફોટા પાડવા પૂરતો જ હતો. ખબર તો હોય ને. એટલે અંતરનો જેટલો આપણો ભાવ સાચો ને એટલું ભગવાનની નજીક થવાય. અને ભગવાન બહુ દયાળુ છે. ભક્તના ભાવને એ ભૂલતા જ નથી. ભાવથી તમે થાળ કરાવો, રસોઈ આપો, મંદિરો વાળવાની સેવા કરો, પોતા મારવાની સેવા કરો, હરિભક્તોની સેવા કરો. અમારા વડતાલમાં સ્વરૂપસોની છે. અહીં કરજો કે આ સમયમાં યાત્રિકો આવે ને એના પગ દાબવાને ગરમ પાણી કરીને એમાં પગ મુકાવી રાખવાના ખુરશીમાં બેન આ સેવા સંભાળીથી લ્યો. અને એ ભાવથી સેવા કરી એટલે ભગવાન રાજી થાય. કેટલા સંઘો ઉપર સંઘો આવે અને વડતાલમાં સમય આવે. એ સંઘ આવે ને થાકેલા હોય ને ખુરશીએ બેહારે તગારામાં ગરમ પાણી પગ મુકાવે અને એનો થાક ઉતારી. અમુક હરિભક્તો એને એવા તૈયાર કરી બેહારેલા યાત્રિકોના પગ દાબવાના. પગ દાબે બધાયના બોલો
ઓફિસ પાસે જ આખું આયોજન કર્યું. પછી તો 2 મશીન પણ લાવી દીધા હરિભક્તોએ પગ દાબવાના. મુહૂર્ત મારી પાસે કરાય ઉદ્ગાર, મને ખુરશીએ બેરું પીડી હોય એમને જ પગ દબાય મશીનથી. બોલો, માણસ કામ કરે ને એના કરતા મશીન સારું કામ કરે. શરૂ કે ઉદ્ઘાટન કરવા તમે બેહી જાવ, ખુરશીએ બેહાડી દીધો. પછી બધા હરિભક્તોને મશીનથી પગ દાબતા, પૈદલ જે હાલીને આવ્યો થાકેલા હરિભક્તો એની સેવા. અને આવી નીચી સેવા જે ભાવથી થાય ને ભગવાનની ડાયરીમાં લખાય. સમજ્યા? સ્વરૂપ સ્વામીએ વડતાલમાં આવી સેવા લીધી અને સંઘ કેટલા 100 થી વધારે સંઘ આવતા હોય. બધાને ઉતારા, જમવાની, એની શરીરની પગ દાબા, ગરમ પાણીથી ધોવડાવવાના પગ ને નવડાવવાના, બધી સેવા એને લીધી. આપણું મંડળ આના યુવાનો જે મેન યુવાનો હતા ને એને સંડાસ સાફ કરવાની સેવા લીધી. અમિત કોહલી, નરપેશ રાખોલિયા, આ બધા જે મોટા જોઈને કહેવાય ને એને જાજરો ને સંડાસ ને બધું સાફ કરવાની, મૂતળી સાફ કરવાની સેવા લીધી. એને ખબર કે આવી સેવા કરીએ તો ભગવાન રાજી થાય. પછી એમે ગયા હોય તો મને ફોટા પાડવા ત્યાં ઉભા રાખે, પણ એ ફોટા પૂરતું જ હોય. પછી અંતર્યામી થી અજાણ્યો ન હોય તો કે હું આ વખતે ગયો નહોતો, ત્યાં ગયો હોય તો મને ઉભો રાખે ફોટો જ પડાવતો, પણ એ ફોટા પૂરતું જ હોય. પણ આ લોકોએ તો અંતરના આચા ભાવથી સેવા કરી અને આ સમય આમાં તો સેવા કરી કરીને લોકોએ બહુ સુધારી લીધો. જેને જેને સેવા કરી એનું કામ થઈ ગયું. પછી પૈસો હોય, પૈસેથી સેવા કરીએ છીએ, દેહથી સેવા કરીએ છીએ. અમરેલી વાળા લીલાબાનું મંડળ હતું, આપણા બહેનો હતા બધા યુવતી મંડળ. બહેનોના મંડળોએ શાક સુધારવાની સેવા કરી. 200 મણ શાક હોય તો અડધો કલાકમાં સુધારી ઢગલો કરીને આપી દે. 200-250 બહેનો બેઠા હતા, આમ ઢગલા કરી દે. હું જોવા ગયો તો દૂરથી જોતો તો 500-700 બહેનો શાક સુધારતા. અડધો કલાક થાય ને ત્યાં 200 મણ શાક સુધારી નાખી દે. જાણે ઘરે નો આપણે 3 જણનું શાક સુધારવાનું, એમ જ કામ હાલતું હતું યુદ્ધને ધોરણે. ધન્ય લીલાબાને કે એને આ બધા બહેનોને તૈયાર કર્યા, આવા મંડળો તૈયાર કર્યા અને આ લક્ષ્મી નારાયણ દેવના ઉત્સવમાં સેવા કરી ડંકો વગાડી દીધો. કોઈના બાપની તાકાત નથી આવું કરી શકે. આ સ્વામિનારાયણ ભગવાનની દયા અને હરિભક્તો સંતોની મહેનતને કારણે હરિભક્તોએ દોડી દોડી એવી સેવા કરી ન ભૂતો ન ભવિષ્ય કોઈથી ન થાય એવી સેવા કરી અને એને કારણે આપણો વડતાલનો દ્વિશતાબ્દી મહોત્સવ એવો શોભી ગયો, ડંકો વાગી ગયો. 200 વર્ષમાં ન હોય એવો વડતાલનો ઉત્સવ થયો. પછી આચાર્ય મહારાજ હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, હરિભક્તો હોય, ભાઈઓ હોય, સાંકળી ભાઈઓ હોય, સદવા હોય, વિધવા હોય, યુવાન હોય, દીકરીઓ હોય, ડોશીઓ હોય, બધા સેવામાં લાગી ગયા. અને આવી તો હજારો બહેનો, હજારો પુરુષોનો બહુ સુધરી ગયો આ ઉત્સવમાં. અને જેને જેને સેવા કરી છે એને અંતકાળે ભગવાન તેડવા આવશે અને ડંકો વગાડી, ઢોલ વગાડી ભગવાનના ધામમાં જશે. એવી અદ્ભુત સેવા થઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ઉત્સવ જોયો હશે. દુનિયા આખી અવાક થઈ ગઈ છે, મોઢામાં આંકડા નાખી જાય એવો ઉત્સવ થયો. અને આમાં ભગવાનનો બહુ રાજીપો. આમાં જેને સેવા કરીએ છીએ અને જેને દર્શન કરીને હાથ જોડ્યા છે એ બધાનો ભગવાન કલ્યાણ કરશે એવો આ ઉત્સવ થયો. અને એ મહિમાથી સેવા મહિમાથી કરી છે એનો ભગવાન મંગલ કરશે. સહજાનંદ સ્વામી મહારાજ શ્રી